ભાવનગર જિલ્લામાં રહેતા આ યુવા પશુપાલક પાસે રહેલ ગીર ગાય થકી મહિને પોતે 26,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે। પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, જેમાં ખાસ કરીને સારા નસલની ગાયો અથવા તો ભેંસો રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી દૂધનું અને ઘીનું વેચાણ કરી પશુપાલકો સારી એવી આવક મેળવી રહ્યા છે। મારું નામ ચોસલા કરણ દાનાભાઈ, મારું ગામ માલપરા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર। હું ભેંસ છે મારો 12 અને આઈટીઆઈ કરેલું છે। પશુપાલનના વ્યવસાયમાં તો 2-3 વર્ષથી છું। મારી પાસે ગાય છે, ગીર નસલની ગાય છે અને આની વિશેષતા તો ગીર ગાયની તો વિશેષતાઓ ઘણી છે, પણ આ એક તો દૂધ ક્વોલિટીમાં સારી છે, પછી એના દૂધની ગુણવત્તા સારી છે અને અત્યારે આનું હાલનું દૂધ છે 15 થી 16 લીટર દૂધ છે। દિવસ દરમિયાન સવારમાં ખાંડ દાણ દેવું, પછી એને મિનરલ મિક્સર છે, ખાવાના સોડા, તમામ વસ્તુ એને દેવાની, પછી સૂકો ચારો, લીલો ચારો, 3 ટાઈમ પાણી। આના દૂધનું અમે ઘી ઉતારીએ છીએ, ઘી બનાવીએ છીએ અને દૂધની ડેરી મંડળી ભરીએ છીએ, સર્વોત્તમ મંડળીમાં। પ્રતિ કિલો ભાવ 45 થી 50 રૂપિયા મળે અને ઘીનો 2500 થી 3000 સુધી ઘી જાય છે। એની અંદાજે 22 થી 25,000 રૂપિયાનું કમાઈ જાય છે। ખાસ કરીને યુવકો અન્ય વ્યવસાય છોડી પશુપાલનનો વ્યવસાય શરૂ કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના માલપરા ગામે રહેતા યુવા પશુપાલક ચોસલા કરણ દાનાભાઈ, જેઓએ 12 ધોરણ અને આઈટીઆઈ સુધીનો અભ્યાસ કર્યો છે, છેલ્લા 2 થી 3 વર્ષથી પોતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। હાલ તેઓ પાસે એક ગીર નસલની ગાય રહેલી છે, જે રોજના માટે એક ટાઈમનું 7 થી 8 લીટર, જ્યારે દિવસ દરમિયાન બંને ટાઈમનું મળીને 15 થી 16 લીટર જેટલું દૂધ આપી રહી છે। આ દૂધનું વેચાણ પોતે ડેરીમાં કરી રહ્યા છે, જ્યાં દૂધના વેચાણના 1 લીટરના ભાવ 45 થી 50 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે। જ્યારે આ ગીર ગાયનું ઘી પણ તૈયાર કરવામાં આવે છે, જેનું જુદા જુદા શહેરોમાં વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે। આ ઘીના ભાવ તેઓને 2500 રૂપિયાથી લઈને 3000 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે। પશુપાલનના વ્યવસાયમાં ગીર ગાય શ્રેષ્ઠ ગણવામાં આવે છે, તેનું દૂધ ઉત્પાદન પણ સારું હોય છે। આ ગીર ગાયની દિવસ દરમિયાન સાર સંભાળ પણ યોગ્ય રીતે રાખવામાં આવે છે, જેમાં 3 ટાઈમ માટે સૂકો તેમજ લીલો ઘાસચારો આપવામાં આવે છે। સવાર સાંજ ખાણદાણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ સમયસર તેઓને નહાડવામાં આવે છે। પશુવાડાની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે છે, જેથી કરીને પશુ સ્વસ્થ રહે અને તેનું દૂધ ઉત્પાદન જળવાઈ રહે। પશુપાલકના જણાવ્યા મુજબ ફક્ત એક ગાયના ઘી અને દૂધનું વેચાણ કરી પોતે મહિને 22,000 રૂપિયાથી લઈને 26,000 રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે।